નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજના આ વિડીયોની અંદર આ વર્ષે જે ખેડૂતોએ મગફળીનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો મગફળીના વાયદા બજારમાં જોરદાર તેજી ને આ વર્ષે મગફળી રાખવી કે વેચી નાખવી, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો મગફળીની બજારમાં ભાવ આજે સ્થિર હતા અને ગુજરાતમાં હવે સરકારી ખરીદી પૂરી થઈ ગઈ હોવાથી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક પણ ઘટવા લાગી છે અને સામે ખેડૂતોની લેવાલી પણ પૂરી થઈ ગઈ છે અને સિંગદાણાની બજારમાં થોડા નિકાસના વેપારો ચાલુ હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે અને આગામી દિવસોમાં સિંગદાણામાં જો નિકાસના વેપારો ચાલુ રહેશે તો બજારને ટેકો મળી શકે છે અને આ ભાવથી હવે મંદી થાય તેવા સંજોગો પણ દેખાતા નથી અને મગફળી હવે આગળ ઉપર વેચવાલી કેવી આવે છે તેના ઉપર ગરમી ઉપર આધાર રહેલો છે। જો ગરમી વધારે પડશે તો મગફળીના મૂળા પણ પડવા લાગે તો થોડી નબળા માલની વેચવાલી પણ આવી શકે છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। તો પહેલા જાણીશું જાડી મગફળીના ભાવ। વિસાવદર 940 થી 1136 રૂપિયા, મહુવા 945 થી 1024 રૂપિયા, ગોંડલ 631 થી 1130 રૂપિયા, જૂનાગઢ 800 થી 1078 રૂપિયા, જામજોધપુર 700 થી 1091 રૂપિયા, રાજકોટ 920 થી 1123 રૂપિયા, અમરેલી 850 થી 1131 રૂપિયા, કોડીનાર 1001 થી 1102 રૂપિયા, સાવરકુંડલા 1000 થી 1070 રૂપિયા, જેતપુર 721 થી 1090 રૂપિયા। હવે જાણીશું ઝીણી મગફળીના ભાવ। વાંકાનેર 700 થી 1100 રૂપિયા, જેતપુર 671 થી 1065 રૂપિયા, તળાજા 1000 થી 1165 રૂપિયા, ભાવનગર 911 થી 1000 રૂપિયા, મોરબી 700 થી 1080 રૂપિયા, રાજકોટ 940 થી 1220 રૂપિયા, અમરેલી 800 થી 1102 રૂપિયા, કોડીનાર 970 થી 1047 રૂપિયા, સાવરકુંડલા 950 થી 1035 રૂપિયા, મહુવા 980 થી 1088 રૂપિયા।